સુરત શહેરના સીમાડા અને સરથાણા વિસ્તારમાં ખાડીપૂરથી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। સીમાડા ખાડીના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળતા અનેક સોસાયટીઓ છેલ્લા 24 કલાકથી પાણીમાં ગરકાવ છે। ઘરોમાં 2 ફૂટ જેટલા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વીજ પુરવઠો બંધ છે, ગેસ સપ્લાય ખોરવાયો છે અને ખાવા પીવાની ચીજવસ્તુઓની અછત સર્જાઈ છે। સ્થાનિકોએ તંત્ર અને નેતાઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને પૂરગ્રસ્તોની મુલાકાતે આવેલા ભાજપ કાર્યકરોને પણ લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે મુશ્કેલીના સમયે કોઈ મદદ પહોંચી નથી અને અસરગ્રસ્તોએ પાણીના નિકાલ, જરૂરી સુવિધાઓ અને નુકસાનના વળતરની માંગ કરી છે। તમારો લોકોનો પગાર અમે ટેક્સ ભરીએ છીએ ત્યારે તમારો પગાર થાય ભાઈ, બરોબર? તમે લોકો જો અમને નથી સહાય આપી શકતા, બરોબર, તમે તમારું ફેમિલી તમારા ઘરમાં પાણી ઘૂસી જાય, બરોબર, એસએમસીના અધિકારીઓને, ઉચ્ચ અધિકારીઓને બધાને કહો તમારા ઘરમાં અનાજ ધોવાઈ જાય તો તમે લોકો શું કરશો? તમે શું એની માટે સગવડ? ભૂમિ સેક્ટર 1 અને 2 ના થઈને બધા થઈને 800 થી 900 ફ્લેટ છે। કોઈને પણ પાણીની વ્યવસ્થા, ફૂડ પેકેટની કોઈ પણ વ્યવસ્થા થઈ નથી। કાલના દિવસમાં જે સવારે સ્કૂલ કોલેજે વિદ્યાર્થીઓ ગયા હતા તે વિદ્યાર્થીઓ હજી સુધી ઘરે પહોંચ્યા નથી। હવે આવી રીતે વિદ્યાર્થી એવું કહેવામાં આવે છે કે ભારત દેશનું ભવિષ્ય છે, બરાબર, તો એને કોઈ સગવડ નથી। નાના બાળકો છે, આ રોગચાળો કેટલો થશે? હજી સુધીની પાણીની વ્યવસ્થા નથી। જ્યારે મત વિસ્તાર માગવાનો હોય છે ત્યારે ઘરે આવે છે, અમે તમારા કામ કરશું, આમ કરશું, તો કામ તો આવા જ કરવાના હોય ને। પાણી આવે ત્યારે તો રાજનેતાને આવવાનું હોય। જો રાજનેતા જ આવવામાં નહીં આવે તો નાના બાળકો, વૃદ્ધ, મહિલા એ બધા ક્યાં જશે? પાણીની નથી વ્યવસ્થા, નથી ફૂડ પેકેટની વ્યવસ્થા। આ બધી વ્યવસ્થા નહીં થાય તો આવનારા દિવસમાં બધી પબ્લિક સાથે મળીને જોરદાર સુરતના ગઈકાલે વરસાદે તારાજી સર્જ્યા બાદ જે પ્રકારની સ્થિતિ સુરતમાં વણસી છે ત્યારે સીધા દ્રશ્ય છે તે બતાવવાનો પ્રયાસ કરીને, ખાસ કરીને ગ્રાઉન્ડ ઝીરો પર આ પ્રકારની પરિસ્થિતિ છે તે લોકો છે તે પ્રમાણે જોઈ શકીએ છીએ કે કેવી દયનીય હાલતમાં છે તે લોકો જઈ રહ્યા છે। વૃદ્ધ સહિત પરિવાર સાથે આ લોકો આ પાણીમાં જવા મજબૂર થયા છે અને જે રીતે જોઈ શકાય છે સર્વસ્ત્ર જગ્યાએ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અને પાણી ભરાવાના કારણે આ પ્રમાણે મહિલા સહિત, બાળકો સહિત જે લોકો છે તે અત્યારે હેરાન થતા નજરે પડી રહ્યા છે અને આ પ્રમાણે લોકોની ગાડીઓ હોય કે સર્વસ્ત્ર જગ્યાએ જે પ્રકારે પાણી જ પાણી છે તે દેખાઈ રહ્યું છે અને જેને કારણે જીવન ઉપર સીધી જે પ્રકારના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે આ મુજબની તારાજી છે। પરંતુ આજે સવારથી વરસાદ બંધ છે છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને એને કારણે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોઈ શકાય છે। ત્યારે અહીં સ્થાનિક સાથે સીધી વાત કરીશું। શું કહેવું છે, શું કહેશો જે રીતે પાણીની સમસ્યાને લઈને દર વર્ષે થાય છે, આ વખતે કેવી સમસ્યા? આ વખતે વરસાદ બંધ થયો, કાલ 4 વાગ્યાનો સતત પાણી વધે છે। અત્યારે પાણી ઘટવાનું નામ નથી લેતું। 24 કલાક થયા છે તોય તંત્રનો કોઈ માણસ અત્યારે આવ્યો છે, ત્યાં સુધી કોઈ આવ્યો પણ ના હતો। શું લાગે છે ક્યારે પાણી ઉતરશે? કઈ રીતે હવે નાના બાળકોથી માંડીને પાણી તો હવે ઉતરે, ધીમે ધીમે ઉતરે છે, પણ હજી એવું લાગે છે કે કાલ સવાર સુધી પાણી ઉતરશે। ત્યાં સુધી લાઇટ પણ નથી। ગાડીઓ, વાહનોમાં કેવું નુકસાન? વાહનોમાં ફૂલ નુકસાન, પાણી બધી ગાડીઓમાં ઘરી ગયું છે, 2 વ્હીલ 4 વ્હીલ બધામાં। બિલકુલ, તો જે રીતે જોઈ શકીએ છીએ તેવા દ્રશ્યોને આ પ્રમાણેની સ્થિતિ છે એ જોઈ શકીએ છીએ કે લોકો છે તે એકબીજાના સહારે સોસાયટીમાંથી જે જીવના જોખમે છે તે પસાર થઈ રહ્યા છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે તે જોઈ શકાય છે। આ શાંતિ કેતન શેરી નંબર 2 ખાતે આ પ્રમાણેના તસવીરો છે તે જોઈ શકાય છે। તે મુજબના કે લોકોને જે પ્રકારેનું જીવના જોખમે જીવવા જેવું જે છે તે નરકાગાર જેવી સ્થિતિ છે તે સુરત મૂકી દીધી છે। પરંતુ વરસાદ બંધ થઈ ગયો, પરંતુ પાણીનો કોઈ નિકાલ કરવાનું સુરત મહાનગરપાલિકા પાસે કે અધિકારી કે નેતાઓ પાસે કોઈ આયોજન નથી અને જેને કારણે દર વર્ષની સમસ્યા આ વખતે પણ સર્જાય છે। ત્યારે કરોડોનું બજેટ જાય તો જાય ક્યાં છે? કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।